સ્વચ્છતા એવોર્ડ મેળવનાર ગામની સ્થિતિ કંઈક અલગ। વંથલી તાલુકાના શાપુર ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટરના અભાવે રોડ પર ગંદકી, મહિલાઓએ રોષભેર કાર્યવાહીની માંગ કરી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। મંજૂર થઈ ગયેલ કામ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। વંથલી તાલુકાના શાપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારના ગટરના અભાવે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 3 લાખની રકમથી ભૂગર્ભ ગટરનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે। ગંદકીના કારણે બીમારી ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે। આવનારા દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શાપુર ગ્રામ પંચાયતને સ્વચ્છતાનો એવોર્ડ મળેલ હોય, પરંતુ આજે શાપુર ગામ સ્થિત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ગામમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન છે અને યોગ્ય નિરાકરણની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, રમેશ સિંગલ, વંથલી। મહિલા અમિત, ગામ શાપુર, અનુસૂચિત જાતિ 11 નંબરનો વોર્ડ। આ શેરીમાં અમારે ગટરની પાણીની તકલીફ બહુ છે અને ગટર મંજૂર થઈ ગયેલી છે જે ગ્રામ પંચાયત દ્વારા, પણ છતાં પણ કામ કરવામાં આવતું નથી। અને જે ગટર થઈ છે તે ગટરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ રોડની રેવલ છે। ઘણી ફરી મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। અમારો એક જ પ્રશ્ન છે કે જે અમારી ગટર મંજૂર થઈ ગયેલ છે તેનું નિરાકરણ કરી આપે।